નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 3/12/2024 હળવદ માર્કેટિંગ યાર્ડમાં જીરાનું વાવેતર. આમ તો જીરાનું વાવેતર અત્યારે ચાલુ છે અને હળવદ માર્કેટિંગ યાર્ડમાંથી આપણે જીરાનું લાઈવ હરાજી જોઈએ આજે કે જીરામાં કેવી છે બજાર અને શું છે સ્થિતિ. આમ જોઈએ તો એવરેજ બજાર છે એ 4000થી લઈને 4500-4600 રૂપિયા એવરેજ આપણને જોવા મળે છે. અને જીરું પુષ્કળ પ્રમાણમાં હજુ ખેડૂતો પાસે છે પણ ખરું. આમ જોઈએ તો સિઝનમાં જીરું છે ને 6000 સુધી મિત્રો બજાર ભાવ થયેલા છે. જે તે વખતે હળવદ માર્કેટિંગ યાર્ડમાંથી સારા બજાર ભાવ જ્યારે ઓલ ઓવર થતા હોય, બજાર માર્કેટના આધારે થતું હોય છે, સૌ મિત્રો જાણો છો. તેમ છતાં પણ આપણે હળવદ માર્કેટિંગ યાર્ડના લાઈવ બજાર છે એ પણ જોવા છે. સાથે જ મેં કહ્યું એમ અલગ અલગ માર્કેટિંગ યાર્ડથી આપણે જોતા હોય છે. ત્યારે આમ તો ગુજરાતમાં ઊંઝા એ માર્કેટિંગ જીરા માટેનું હબ ગણાય છે અને જીરું પુષ્કળ પ્રમાણમાં ત્યાં ઊંઝા વેચાણ પણ થતું હોય છે ને આપ સૌ મિત્રો જાણો છો. પરંતુ ખાસ કરીને આપણે હળવદના માર્કેટિંગ યાર્ડમાંથી જીરાની આજે લાઈવ હરાજી એટલા માટે બતાવી છે. ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ પણ આવતી હોય છે અને ઘણા બધા ખેડૂત મિત્રો અવારનવાર આપણને કહેતા પણ હોય છે કે શું છે સ્થિતિ. અને હળવદ માર્કેટિંગ યાર્ડમાં વેપારને લઈને જીરું વેચવું કે રાખવું, અને સિઝન નવી ચાલુ થઈ છે એટલે કે જીરાને નવું વાવેતર પણ છે. ત્યારે નવા વાવેતર સમયે પણ જીરાનું બજાર જ્યારે ડાઉન થતું જાય છે દિન પ્રતિદિન જે તે વખતેથી, ત્યારે ખાસ કરીને આપણે લાઈવ બતાવી રહ્યા છીએ ત્યારે. અને ખાસ જે હરાજી છે એને પણ આપણે જોઈ છે. લાઈવ હરાજી પણ મિત્રો જોઈ છે જીરાની સ્થિતિ શું છે અને શું છે બજાર ભાવ. હાલો ભાઈ, જીરામાં 45-66 પૃથ્વી 45-66 પૃથ્વી કરી બે કટું ભેગું. હાલો ભાઈ, જીરું વરિયાળી આવી જાઓ. વરિયાળીમાં આવી જાઓ. અરે આના મુક 40 રૂપિયા મારા લખને થાય. આવા દો. હા, ભીકાલા લાવી દે, હું આવી જાય. હાલો ભાઈ, 1240 રૂપિયા. હાલો 41, 42, 45, 50, 52, 54, 58, 61, 62, 63, 85, 1285 રૂપિયા. 86, 87, 88, 90, 92, 1300, 1, 2, 4, 6, 8 રૂપિયા. 1308, 9, 10, 11, 12, 15, 16, 18 રૂપિયા. 1318, 19, 1319, 20, 21, 22, 25, 26, 28, 30, 32, 35 રૂપિયા. 1335, 1335 ભાઈ સિદ્ધનાથ આવી જાઓ. હાલો આમાં નીતિ હાલશે આપણે કોઈ ભાવથી. હાલો ભાઈ, આમાં કોઈ નથી રહેવા દે. હાલશે મુસા તારે? હાલશે એ કે બીજાનું ન પૂછ. 700 રૂપિયા. 700 તારા પાકા. 700 આગળ. 700 આગળ છે કોઈ ભાઈ? 700 માં દિયો. હાલો ભાઈ, એએસએમ આ વરિયાળી લઈ લો ભાઈ. હાલો ભાઈ, 980 રૂપિયા. 980, 900, 900 હાલો ભાઈ, 710, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 810, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 910, 20, 30, 40, 50, 60, 70, 970, 971, 71 માં એસએમ. તલ પણ ઘણા આવે. ભાવમાં વધારે લે.
હાલો ભાઈ 4200 200 4200 4200 હાલો 250 51 55 60 75 75 80 85 90 95 310 20 30 40 50 55 60 70 370 71 75 80 50 90 55 400 2 5 10 15 20 25 30 40 45 50 55 60 75 80 81 481 481 આવશે કોઈ 481 82 50 86 90 92 95 96 98 રૂપિયા 498 ઈષ્ટદેવ હાલો ભાઈ 1000 રૂપિયા 1000 1000 પાકા 1000 આગળ ભાઈ 1000 1 2 5 10 15 20 25 30 35 40 45 55 55 60 65 70 75 80 90 95 1100 રૂપિયા હાલો ભાઈ 1100 1 2 5 10 15 20 25 30 35 40 45 45 11 45 46 48 50 52 55 60 65 70 80 85 80 90 55 1200 2 5 10 15 20 25 30 1230 માં નીતિન હાલો ભાઈ 450 રૂપિયા 450 44 50 હે 44 50 43 50 ખરા. હાલો ભાઈ 350 46 50 હાલો ભાઈ 51 43 51 52 55 60 55 70 75 375 છે કોઈ ભાઈ 76 80 રૂપિયા 80 81 82 50 86 90 92 95 96 98 400 રૂપિયા 400 401 401 2 5 10 15 20 રૂપિયા 420 420 21 22 25 30 35 40 45 50 52 55 60 રૂપિયા 460 હવે 460 460 1 62 65 60 68 72 73 74 478 478 માં ભાઈ એસએમ મિત્રો અલગ અલગ રીતે 4400 4500 એવા બજાર ભાવ થતા હોય છે ને ખાસ કરીને આપણે બજાર ભાવની વાત કરીએ તો બજાર ભાવ છે ને ઓલ ઓવર ઇન્ટરનેશનલ બજાર સાથે હોય કે કેની સાથે કનેક્ટ છે તે પણ આપણે જોવું છે ત્યારે ખાસ કરીને મિત્રો આપણી સાથે વેપારી મિત્રો પણ જોડાય છે અને વેપારી સાથે આપણે વાત કરીશું કે કઈ રીતે જીરાનું બજાર છે અને શું છે સ્થિતિ. આમ તો ભીખાલાલ છે એ જીરા માટે હળવદમાં ખૂબ જાણીતા છે. ખાસ કરીને એમને જીરાના જે પ્લાન્ટ પણ બનાવે છે અને સાથે સાથે સીડ્સ પણ કરે છે એટલે કે જીરું છે એ વાવેતર કરી અને પ્લોટિંગ કરી અને જીરું પોતાની જ કંપનીમાં પ્રોસેસર કરે છે અને ઇન્ટરનેશનલ બજાર સાથે જોડાયેલા છે. ત્યારે ભીખાલાલ તમારું સ્વાગત છે અમારી સાથે જોડાવા બદલ. અને કઈ રીતે જીરાનું બજાર હોય છે? ચતુરભાઈ, જીરાનું બજાર તો જોવા જઈએ તો આગલા વર્ષનું વાવેતર બમ્ફર હતું. ઉત્પાદન ખેડૂતના બહુ સારા એવા છે, જે આગળના વર્ષ કરતાં 4 ગણું ઉત્પાદન જે વર્ષનું છે. તો બજાર સ્ટાર્ટમાં 6000 હતા તો ખેડૂતની વેચવાલી હતી કે જેને કહેવામાં સ્ટ્રોંગ વેચવાલી. તો બજારની અંદર જાજો માલ આવવાથી એક્સપોર્ટની ગરાગી એટલી બધી ન નીકળતા બજાર નીચા ગયા છે ચતુરભાઈ. અને અત્યારે જોવા જઈએ તો જે ભર સિઝન હોય એવી જ સિઝન અત્યારે જીરાની વેચવાલી આજે જીરાની અંદર યાર્ડની અંદર છે કે જે સ્ટોક જે હોય એથી બમ્પર સ્ટોક ખેડૂતો આગળ અત્યારે પડ્યો છે. તો વેચવાલી જાજી છે ને લેવલી ઓછી છે એટલે બજાર એના થોડાક નીચા છે. તો ભવિષ્યનું જોવા જઈએ અંદાજ અમારા પ્રમાણે, ખેડૂતના પ્રમાણે નહીં, કે વાવેતર આ વખતે ગયા વર્ષના કાપ 40% કાપ છે ગયા વર્ષની ઓલી. એટલે વાવેતર અત્યારે ઘટવાનું કારણ તમે બજાર સમજો છો કે હવામાન છે કે કઈ રીતે હોય છે? ભાવ તો જનરલ જોવા જઈએ તો 4500 રૂપિયા બજાર નીચા ન ગણાય. જનરલ આજે 10 વર્ષના રેશિયા પ્રમાણે ભલે એક વખત એના 12000 રૂપિયા થઈ ગયા નહોતા એટલે 12000 થયા. 4500 રૂપિયા બજાર એટલે સારામાં સારા બજાર ગણાય. તમારા મંતવ્ય પ્રમાણે આ વર્ષમાં એટલે કે ગયા વર્ષ સિઝન આપણી ચાલુ હતી ત્યારે પણ 5-6 હજાર સુધી એવરેજ બજાર જોવા મળ્યું હતું. સારું બજાર 6000ની આસપાસ થયું, પછી બજાર નીચું ગયું. તમે કીધું કે ઇન્ટરનેશનલ બજાર સાથે હોય તો ખેડૂતો વાવેતરમાં પણ અત્યારે આપણે જોઈએ તો જીરાની વાવેતરની સિઝન ચાલુ છે. થોડું ચોમાસાના લીધે લેટ વવાય છે, પણ કેવું લાગે તમને અત્યારની જે જીરાની સિઝનને લઈને? જીરાની સિઝન જોવા જઈએ તો કાપ ચતુર્ભાઈ છે અને બજાર આવા નવા જરૂરી છે. અમારા વેપારી મંતવ્ય પ્રમાણે કોઈ બજાર નીચા નહીં જઈ શકે.
બજાર નીચેના છે અને બજાર ઊંચા જાય તો માન લો શું નિકાસના લીધે થાય કે કઈ રીતે હોય છે માર્કેટ? 12મા મહિના સુધી આવું નવું રહેશે, પાછળથી માલનો ધક્કો ઓછો થાય તો બજારના ભાવ પણ સારા થઈ શકે 12મા મહિના પછી. 12મા મહિના પછી ઘણા બધા ખેડૂતને હજુ પણ જીરું પડ્યું છે અને કોમેન્ટમાં પણ જણાવતા હોય છે અને ઘણા બધા ખેડૂત મિત્રો અત્યારે વેપાર પણ વેચી છે એટલે કે વેચવા લાવે છે કારણ કે વર્ષથી જીરું પડ્યું છે. આમ તો 8-9 મહિના જીરાને થઈ ગયા જે જીરું પડ્યું છે અને અત્યારે ખેડૂતો વેચી રહ્યા છે. ત્યારે તમે બીજા ખેડૂતોને શું કહેશો? વેચવું જોઈએ, રાખવું જોઈએ? બજારને લઈને શું સ્થિતિ છે? આવનારા દિવસોમાં શું તમને લાગે છે? આ તો વેપાર છે, કદાચ તેજી મંદી આવતી હોય પણ તમારી નજરે કેવું લાગે? અમારી નજરે આમ જનરલ જોવા જઈએ ને 18 વર્ષના રેશિયો પ્રમાણે મારા વેપારના તો 12મા મહિના પછી કાયમી બજાર જીરાના સારા હોય છે. 12મા મહિના ઉતરતા પછી એકથી બીજા મહિના સુધીમાં બજાર 300-400 રૂપિયા સારું થવું જોઈએ છે અત્યારે. એટલે હજુ બજાર સારું થવાની શક્યતા અત્યારે જે 45-46 ની આજુબાજુ એવરેજ બજાર ભાવ જોવા મળે છે. આમ તો 4000 થી લઈ અને 45-46 જેવો માલ હોય એવો બજાર ભાવ થતો હોય છે. દિન પ્રતિદિન તમે કીધું એમ કદાચ આ ડિસેમ્બર મહિનો ચાલે છે અને જાન્યુઆરી ફેબ્રુઆરી આવે જ છે તો ત્યારે સુધારાની શક્યતા છે. દેખાય એમ જનરલ એવી ગરાકી નીકળે બહાર એક્સપોર્ટની, બહાર એક્સપોર્ટ થાય છે. અને કયા કયા અહીંથી એક્સપોર્ટ કઈ કઈ જગ્યાએ થાય? તમને બધા દેશોમાં થાય છે એક્સપોર્ટ, બધા દેશોમાં. અને જીરું માન લો કે ખાદ્ય વસ્તુમાં જ ઉપયોગ થતો હશે કે બીજી દવાઓમાં કામ થતું હોય તમારા પ્રમાણે? વધારે તો ખાદ્યમાં થાય છે ચતુરભાઈ, અને દવામાં થાય પણ ઓછી થાય, ખાદ્યમાં વધારે થાય છે. એટલે જીરામાં અત્યારે વાવેતર છે તો ઓલ ઓવર આપણા વિસ્તારમાં કેવું જીરું ઉતરતું હોય છે? તમે ઓવરાવો છો, પ્લોટિંગ કરાવો છો એટલે 7 મણથી કરી અને 12 મણ સુધીના ઉતારા ખેડૂતોના હોય છે. ઉત્પાદન જનરલ જોવા જઈએ તો આપણા તાલુકાનું બહુ સારું છે રેશિયા પ્રમાણે. ક્વોલિટી વાઇઝ બધા તાલુકા કરતા આપણા તાલુકાની ક્વોલિટી બહુ સારી છે. અને આમ જીરાના યાર્ડ માટે આપણે સૌ જાણીએ છીએ કે ઊંઝા એક પીઠું એકવાર પ્રચલિત હતું, એવી જ રીતે આપણું હળવદ. હા, એથી એક ટકો પાછું ને ઊંઝા સાથે જ ગણો. અહીંથી પણ અમે એક્સપોર્ટ કરી છીએ. ઊંઝા જે કરે એ અમે કરી છીએ પ્રોસેસ. અહીંના શેઠિયાઓ પણ અહીંના વેપારીઓ પણ એ જ રીતે પ્રોસેસ કરી અને અમે તો આઉટ સ્ટેટમાં કે બીજા આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેશનલ બજારો સાથે પણ તાલમેલ, એટલે કે જે સ્થિતિ છે એમાં આપણે ખાસ કરીને પહેલાં એવું હતું કે ઊંઝા જીરું વેચવા જઈએ તો સારા ભાવ આવે, પરંતુ હવે આપણી સાથે ભીખાલાલ છે જેઓ વેપારી છે અને જીરા માટે ખૂબ જાણીતું એમનું નામ છે અને એમને કહ્યું કે ભાઈ ઇન્ટરનેશનલ બજાર જ્યારે વધારે ચડાવ હોય ત્યારે થતું હોય છે અને ખાસ કરીને જીરાના બજારમાં લોકો ઘણા બધા મિત્રો ઘણા કોમેન્ટ પણ આવતી હોય જ્યારે તપાસની હરાજી બતાવતા હોય ત્યારે પણ ઘણા બધા લોકોને એવું છે કે ભાઈ જીરું છે તો જીરામાં આવી શક્યતાઓ છેવાઈ રહી છે. જે ભીખાલાલ જે આપણને કહી રહ્યા છે એવી રીતે ડિસેમ્બર પછી કદાચ જાન્યુઆરી ફેબ્રુઆરીમાં એવરેજ બજાર ચડતું હોય છે મિત્રો. અને નજર હળવદને હજુ સુધી તમે લાઇક શેર અને ફોલો ન કર્યું તો સૌથી પહેલાં એ કરી લો, કારણ કે હળવદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ સાથે જ વેપારી અને ખેડૂતો સાથેની વાર્તાલાપ તેમજ આજુબાજુ બનતી તમામ ઘટનાઓ હોય, યાર્ડના કોઈ પણ સમાચારો હોય, પછી યાર્ડના બજાર ભાવ હોય કે ગુજરાત રાજ્યમાં કે દેશમાં મોટી ઘટનાઓ બનતી હોય, સાથે જ મોરબી જિલ્લાના સમાચારો તમારા મોબાઈલમાં મેળવવા માટે નજર હળવદને લાઇક શેર અને ફોલો કરો. મને આપશો રજા. નમસ્કાર મિત્રો.